ગુડ મોર્નિંગ, જય શ્રી ગુડ કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી હર કૃષ્ણ, મહાદેવ. હર મહાદેવ સિયા. તો જો આપણે રેડી થઈ ગયા છે, બ્લુ કપડાં પહેરી. મેરેજ સિઝન ચાલુ થઈ ગઈ છે, મેરેજમાં જવાનું છે મોર્નિંગ. સિયા હવે સારી પહેરશે અને આપણે તો આઉટફિટ પહેરી લીધા છે ગાઈ. અને હવે ચા નાસ્તો થઈ રહ્યો છે, તો ચલો ચા નાસ્તો પાપડી. જો હીર બેન શું કરે બતાવો. ઓ શું આવા નાસ્તો ચા બને? આવો આજે તો ચા પીવાની છે. ઈચ્છા. મસ્ત એકદમ. જો આ અમારું મંદિર. ચલો મિત્રો દર્શન કરી દઈએ. કાચિંડો હે માર ક્યાં ઉપર છો? તારે તો બેન પણ ગરોડી એમ. તને તો બહુ ગમે ગરોડી. આટલું બધું લાગે મેં પહેલાથી મારા ઉપર બહુ ગરુડિયો પડેલી. એવું નાની હતી ને ત્યારથી પડતી. એવું એકવાર તો આટલી મોટી જાડી વાઈટ સરળતાથી સરકોડી ગઈ. એવું એટલે બીક લાગે. એટલે મને બીક લાગે. કઈ ના કરે, ગરોડી થોડી કરડે. મમ્મી બહુ એટલે બહુ અતિશય મારા ઉપર ગરુડિયો પડી ગઈ. સારું કહેવાય. ઉપર એકવાર તો પંખાથી હોય કામ પડે. હું ટેબલ ઉપર ચડી ગઈ ત્યાંથી ઘૂસકો મારી. બોલો ગરોડી તને જ ગોતતી લાગે. શી ખબર. એકવાર તો સાડી પહેરી હતી ને સીધી હોમાંથી આવી આમ સટક કરી જતી. એવું કરે એટલે કેવું થાય કો બીક ના હા, છે બીક લાગે. એ બધી ગરુડી દોસ્તી કરવી. ઓહ, દોસ્તી એક બે થી કરાય. સાચી વાત. શું કરો મમ્મી? જો ફોરે મેં લે તને આલુ ગિફ્ટમાં આપે. શેમાં આપો? ફરીથી ગિફ્ટ કરું ગિફ્ટ. ગિફ્ટ કરી મમ્મી. નાસ્તો લઈને બેહી કે હા, પણ પાપડીમાં મજા નથી તો આપણે કેમ? રોટલી ખાઈએ. કેમ નહીં મજા? રોટલી બનાવો. બનાય. ગુડ મોર્નિંગ ગાઈસ. મંદિરે દર્શન કરીને આવે મહાદેવજીના. અને અમારું ગામ છે, જોઈ શકો છો પાછળની ગલી છે. देखो गाइस, मैं अपनी गांव की छत पे आ गया हूँ फाइनली. कितने सारे घर दिख रहे हैं गाइस इधर. सबसे ऊंचा घर ये वाला है जहाँ से आप लोग देख रहे हो. और ये लोग यहाँ पर देखो कैसे रहते हैं. इधर भी सोते हैं, उधर भी सोते हैं गाइस. और अच्छा मजा आता है. गाँव की मज़ा ही कुछ अलग है गाइस. फ्रेश एयर और सब कुछ फ्रेश है इधर तो. જો ગાઈસ કેટલા બધા પ્રાણીઓ બોલી રહ્યા છે. મસ્ત ચારે બાજુથી અવાજ આવી રહ્યો છે. સુકૂન મળે ગાઈસ આવીને અહીંયા. ચલો મળીએ છીએ નવા વિડીયો સાથે ગાઈસ. વિડીયોને આટલા સુધી જોયો છે તો લાઈક કરવાનું ભૂલતા નહીં ગાઈસ. અને શેર પણ કરજો થાય એટલો. બાય બાય ગાઈસ. જો ગાઈસ અમારી ગામની સ્કૂલ આવી જ્યાં હું સ્ટડી કરતો હતો આફ્ટર લોંગ ટાઈમ એગો. બહુ ટાઈમ પહેલાં ગાઈસ. કઈ છે અનુપમ પ્રાથમિક શાળા નાયકા સમજી લો પાટણ ગાઈસ. એક માણસને તૈયાર કરવા કેટલા બધા રાખ્યા જુઓ. એવી રીતના કેટલા બધા તૈયાર કરી રહ્યા છે જુઓ. હા એ તો ખબર છે. હા પિન ના દેખાવો અચ્છા એવું છે. તો હરેક લેડીઝ ને બધી લેડીઝ અચ્છા જો કોઈ એકલા હોય તો એમને તો બાજુ બોલાવો हर પડે. एक वुमेन्स में ये प्रॉब्लम होता ही है तो एडवांस में सबको हैप्पी वुमेन्स डे पता नहीं वुमेन्स डे कल है कल है. ठीक है गाइस चलो रेडी हो जाओ फटाफट. કેટલી ગરમી લાગે ને હીરબેન? अरे मैं खुला है जाके बहुत लागे તો બી ફૂલર હતા ત્યાં પછી આ થોડી વાર છે નહીં. કેટલા બધા? બે મેને બે છોકરી. नहीं चार 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 छोकरी चार बे छोकरी. मामेरा એટલે 5 ને 6 અને ગામની પબ્લિક કેટલી થાય
મામેરું ભરાયું છે મિત્રો જો હા કાકાજી તમને ના ચલો અમારી બ્રાઇડ છે હાય રીતિ ઓરેન્જ કલર અને પિંક કલર સરસ નાઇસ તાર સ્ટોપ ક્યાં બીજી જો સ્ટાફ કેટલો અમે ફોટા જમવા વાળો જઈ રહ્યા છીએ અત્યારે અને ગરમી તો ગામડામાં કેવી પડે છે વિન્ટરમાં લગ્ન ગરમી તો કરાય એટલી છે ને શિયાળામાં કે શિયાળામાં જ મેરેજ ની ખરેખર તો મજા આવે પણ અમે લોકો જો એટલે ગામડામાં હા. ધૂળ બી કેટલી બહુ ઉડે. ગામડે તો બહુ અને ગાઈઝ હું તો કહું છું મારા માન્યા પ્રમાણે મેરેજ વિન્ટરમાં જ કરાય કેમ કે મજા આવે. મારા માન્ય પ્રમાણે જો મેરેજ કરવા હોય હું આમાં દેખાતી નથી શિયાળો નહીં કે ઉનાળો નહીં પણ કોર્ટ મેરેજ કરી દેવાય સહી કરી છૂટા સૌથી સારા. Short and sweet, અને મારા સહી. મમ્મી બેનો કોઈ ખર્ચો બી નહીં. કુલર હોય ને ત્યાં આગળ જઈને અમે બે જણા ઊભા થઈ જઈએ શું કેવું મમ્મી ને અને જો મેરેજ મારા માન્યતા પ્રમાણે એવું છે બધાની કે અલગ મેરેજ કરો તો નહીં શિયાળો કે નહીં ઉનાળો દિવાળી પછી કરવાના હા. એટલે એ ટાઈમમાં તમને ગરમી પણ ન લાગે ઠંડી પણ ના લાગે અને લગ્નમાં બહુ મજા આવે એન્જોય કરવાની એટલે મિત્રો આપણે એ રીતના જ કોઈ બી લગ્ન કરો તો આપણે પ્લીઝ તમે એ રીતના દિવાળીમાં કરજો. હતા તો કેવા બહુ મજા મજા આવી આવી હતી હા એટલે એ ટાઈમમાં છે ઠંડુ ત્યારે બહુ મજા આવે છે વેધર સારું બોલો ગાઈઝ કોઈની માન્યતાઓ બાકી રહી ગઈ મર્સિડીઝ સારી બોલે GLS જેવી તેવી નહીં ગાઈઝ. એરવાડોની ગાડી મંગાવી પરિવાર 7 કરોડની અને ઉપર આયો તો વરરાજો ખુલ્લો આ છે અમારા કુળદેવી માનું મંદિર અહીંથી નહીં જવાય. ટ્રાફિક હશે એટલે જવાય નહીં જો હીરબેન શું કરી રહ્યા દાળિયા જમવા જવાનું અત્યારે દાળિયા ચાલુ છે દાળ બધા ખાવ કશું ખાવું નહીં મને ભાવતું અને મને તો જો guys, મમ્મી ગામડાની કે મોજ. હેઠ હેઠ ખાઈને Sense મમ્મી તો વધારે. દાળિયું જો તમે ખાલી કોમળાની
પેલો કે ખાઈ ખાઈને ઘર ભેગા ખાઈ ખાઈ ઘર ભેગા રંગ રે કસુમલ મે તો કેસુડા નો લીધો લીલો આવું પાણી ભરાયો ખાર હોય પાણી વિડિયો ઓહો ગાયો ભેંસો માટી માટી આ ખારું પાણી છે ખારું પાણી હોય બીજે જમીન જ છે બધાની પણ ખારો શું કહેવાય ખારો ઘાટ કે શું કહે ખારો પટ ખારો પટ ખારો પટ ખારો પટ રણ વિસ્તાર કહેવાય જે કચ્છનું નાનું રણ છે ને એ આપણે નજીક થાય અહીંયા બરાબર હવે અહીંયા વાછડા દાદાનું ચાલુ થશે સિયા લોકો જમવા માટે ફાઇનલી રેડી થઈ ગયા છે. સિયાનો ના બધા કલર મેચ થાય છે મંડપના બધું. એ અલગ છે, દર વખતે મેચ થાય નહીં અલગ અલગ છે. જો ગાઈઝ અલગ છે, મેચ નથી થતું. बस कीजिए हम लोग आए हैं अभी खाना खाने के लिए चलो શું છે મેનુમાં પલકબેન મોહનથાળ લાગે છે, મેંગો જ્યુસ લાગે છે, કાલા જામ આપણે બે ના પણ મારે ઘોડી ખાવાનું તો બહુ સારું છે. એક ડીશ લઉં આપણે બે છે લઈ લઉં હું. તું લે હા જો મેંગો છે, સલાડ છે, મોહનથાળ છે, કાલા જામ એક જ થોડું જો બસ रामसिया फैमिली ब्लॉग यूट्यूब में जोजो. क्या बोल रहे हैं ये लोग? ये तो वीडियो लो एम पूछे. अच्छा ऐसा बोलते हैं. ठीक है तो बस ले बका પાપડ નાખ દે આપણે મસ્ત. અલગ બેન તો ડીશ ભરાઈ ગઈ લે. હા મિત્રો જો ને જોયું એટલું લીધું છે પણ હવે ખવાય કે ના ખવાય એ તો ખબર રહી. હાલો જો અમારા મિત્રો ફોલોવર્સ સબસ્ક્રાઇબર અમારા ફોલોવર્સ છે. જરૂર છે તમારા જોઈ લાઈક પણ કરવું. થેન્ક યુ. જો પલક બેન ને તો જમવાનું ચાલુ કરી દીધું. ચલો ગાઈસ ઠંડો ઠંડો કેરીનો રસ પીવા માટે અને લગનની સિઝનનો પહેલો રસ છે. કોને કોને ભાવે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મને તો છે ને કટલેસ હીરબેન કેવું છે જમવાનું? ટેસ્ટ કરી દીધો હે ને? એક નંબર. મમ્મી કાલા જામ જો મીઠાઈ સ્વીટ બધું લઈને આયા. હા ખાઈ લો, થોડું થોડું ખાજો. મારા માંડવે રાંધી મસૂરની દાળ વેવણ તોડી તોડી જમજે મસૂરની દાળ તારા પેટમાં દુખશે મસૂરની દાળ તારા પેટમાં તો એતર બોલે તેતર બોલે વગડા માલો હોલો બોલે ઘુઘુ. જો આમાં ફોલોવર્સ આવી ગયા. નાના ફોલોવર્સ તમારા ક્યુટ તમારા વિડીયો જોવે એવું છે. કયા ગામની છે? વાસપા ગામની છે. જો મસ્ત નાના અમારા ફોલોવર્સ તો કેવો હોય અમારા વિડીયો? બહુ સારા હોય. સાચું તારી મમ્મી જોવે મમ્મીને છે. એમને લઈને તો આવો. તારે જોવાના હો. જોઈશ ને પાક્કું. તો વિડીયોને શું કરવાનું? લાઈક શેર સબસ્ક્રાઇબ. હા સબસ્ક્રાઇબ. શું લઈ લીધું પલક બેન? બટર મિલ્ક. જમ્યા પછી તો અમૃત પીવું જ પડે. એના વગર તો જમે જ ના કાંઈ કહેવાય. નો હાલે. આના વગર બધું અધૂરું.
લાસ્ટમાં શું કેવું આશાબેન છાસ પીવો છો? આના પછી અધૂરું ને? હા તો પાચન શક્તિમાં બધી રીતે હા, અમૃત કહેવાય અમૃત અમારા વિશુબેન બહુ જોવે છે તમારા વિડીયો. વિશુ આપણા વિડીયો બહુ જો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. શું કરે છે રામો? બસ જમીને પેટ થોડું ફૂલ થઈ ગયું, માપ ન થતું હોય, ફૂલ થઈ ગયું એટલે હવે ઠંડક. છાસ પીધી કે નહીં? છાસ પીધી ને મસ્ત અમૂલની છાસ. તમે પીધી? કેવું રસ કેટલી વાર લાગ્યું પીધી? જમવાનું? જમવાનું સારું, બહુ ફાઇન. જમવાનું તો સ્વાદ અલગ જ આવે. મને કટલેસ વધારે ભાઈ, ક્રન્ચી હતી એટલા માટે. ચલો આવી જાઓ. જો ગાઈઝ ચા પી લીધી અને સિયા તો ચા પીતી નથી, તો એના માટે એને વોટરમેલન અને હીરબેન બંને જણા વોટરમેલન. તો હવે નેક્સ્ટ ટાઈમ આવો એટલે લઈને આવશું ને. સારું. શું કરવાનું આપણે શું કરવાના કામ. એવું થઈ છે આ તો. હા એવું થઈ છે. દૂધથી ડુંગર રડી હમણાં થઈ ગયા. સ્પીડ કરી મિત્રો ફટાફટ કોમેન્ટ કરો અરે સ્પીડ પણ જુઓ ને, તમારા જોડે ચપ્પુ કેવું મોટું લઈને આવ્યા. ભલે ચપ્પુ નહીં જોવાનું સ્પીડ જોવાનું બસ બસ પલકબેન ને બોલાવો ખાલી ખાવા બસ બસ. મમ્મી નહીં ખાય આ રહ્યું આટલું બધું કોણ ખાશે? અલી હું કરું ગીતા રવા દો ને તો ઓવે દેવા. રામને બિહાર છે ગાઈસ ઓવર એક્ટિંગ ના કેટલા કાપવા છે મને. ઓય તો ચાલુ જ છે. ફ્રીજમાં મૂકો. અલી આ ઈનો આખું બોક્સ પડી હતું નવા મંગાઈ કર્યું કાલ સુધી ગેસ થઈ ગયો જોજી એક્સપાયરી ડેટ નવા નાખી દે વધારાનું બહાર જવા દો આપણા વડી અંદર હોય. મૂકો. કોચમ એક્સપાયરી થઈ ગયો 25 માં થઈ ગઈ. ઓય લે કોઈને લાવે ને એટલે જથ્થાબંધ લાવે અલી પણ હજુ box બસ કોઈ વસ્તુનો યુઝ જ નહીં કરતા આખું પેક જ છે જો આ સીધું ફ્રીજમાં મૂકવું. અને ઓપન જ એક નહીં. વખત. આપણે તરબૂચ ખાવાનું કરો એડો હાલો ગાઈસ તરબૂચ ખાઈ પેટીન તરબૂચ શું કેવું ઈ હવે ઈવા કરે જે કરવું હોય આ તો અંગ્રેજ નું કાકા ની એમ વાપરું દે ના ના કોઈ નહીં તો લો. અરે સિયા વાસણ ધોવા લો ગાઈસ. ગામડે આવીને પણ સિયા જો વાસણ ધોવે. ધોઈ દો ફટાફટ પછી નીકળવાનું છે આપણે. વાર છે હજી તો 5 વાગ્યા હતા. યા 4:30. ચલો મમ્મી શ્રીફળ કરી રહી છે, માતાજીને ધરાવી રહી છે. આ શ્રીફળ માતાજીનું માનેલું છે. હા ગાઈસ મમ્મીએ માનેલું છે માનતાનું હોય એટલે કર્યું. તો ચડાવી દીધું છે. જય માતાજી, જય ભગવાન, રાધે કૃષ્ણ કૃષ્ણ. બસ ત્યારનું દર્શન. સિયા અહીંયા દર્શન કરવા આવી જાઓ. જય માતાજી, જય ભગવાન. હા મમ્મી. જય ગરોડી. ગાઈસ તો દરોડી આવી ગઈ છે. જેને ડર લાગે ને એ પહેલા શોધી લે. ઓ મૂકી દે મમ્મી દર્શન કરો. આ કરી દે. આ માતાજી. તો ગાઈસ માતાજીએ બટાડી દીધો, હાજર તાજા રાખજો, વિદેશ વેલ દીધો. માતાજીનું હાથ એવું હોય જતા રાતે માની બટાડી દીધું. સિગોતરમાં આ સિગોતરમાં આ આપણા ઘરના કુદ દેવી. અરે આ કુદ દેવી એવો ફોટો અહીં આવો. લે આ શ્રીફળ આલ દે. જો મમ્મી બતાવો ગરોડી લાગ્યું. ચાલો શ્રીફળ આપી દો ને સિયા. એ રહી જો ખૂણામાં. સિયા શ્રીફળ આપી દો ને. હા ફરી હવે મંદિર છોડે જો મમ્મી. જો ધાબા પર પકડી લઈને આવો. गाइस और का स्टेप हो गया है क्या हुआ પાછી ટકી રહી. કે મમ્મી હાથમાં પકડીને શું? લાવો હું પકડી લઉં. ક્યાં ક્યાં જઈ છે? કોણ પકડી લો? સિયા ગરોડી લાવ હું ખાઈ જાઉં.
જય માતાજી ખાલી. જય માતાજી. હા. ચા પાણી કરવા માટે આવી જાઓ. જો ગાઈસ 3 વાગ્યાને ચા પાણી ચા ને રોટલી ભૂખ લાગી હતી. પલકબેને જમવામાં કેમ કે આજે મેરેજ નું ખાધું ને તો બહુ પેટ ભરીને નહીં ખાધું એટલે ખાવે એટલે રામચંદ્રજી કરે ને પછી ખાવે. એવું કરે છે. તાણ ખાવા ના ભાવે. નહીં ભાવતું લગન. ઉનાળાનો કેરીનો રસ હતો, ગુલાબજાંબુ હતો. પણ બહારનો રસ ના પીવે રામ શું કહેવાય? રસ તો મેં નતો પીધો, રસ ના પીધો. અત્યારે મે બી સ્ટોરેજ કરેલી હશે આ વાળી મેંગો તો. પણ ભલે લોકો ખાતા હોય પણ મને નહીં ભાવતું. લોકો પૂછે કોણ છે? મારા ભાભી છે. તમારા સ્કિન નો કોઈ ગ્લો, એક આપણા સબસ્ક્રાઇબર એવું પૂછતા હતા તમે ફેસ ઉપર કઈ લગાવો છો? ક્યારે પૂછ્યું તું? હમણાં એમનું મેસેજ આવેલું, હું તમને બતાવું છું. એવું છે? તો મેં તો જોયું નહીં. ઇન્સ્ટામાં આવ્યો તો શું કઈ લગાવો છો? હું કંઈ લગાવતી આપકે ટૂથપેસ્ટ में नमक નેચરલ નહીં નેચરલ જ છે. લો નેચરલ. સાબુ લગાવે નાવાનો. હા ગાઈસ તમારે લગાવો ફેસ વોશ તમે. નહીં નાવાનું સાબુ જ ખાય. ફેસ વોશ નહીં યુઝ કરતી હું. પહેલા તો બિલકુલ નથી કરતી. હવે તો થોડો બી સાબુ લગાવ. પહેલા તો ટિપ્સ આપજે ને તો બી કોઈ માંગે તો WhatsApp માં. જો ગાઈસ અમારું મંદિર છે, સ્કિન કેર નો વિડિયો બનાવશું. આ ગાઈસ અમારું મંદિર છે ગામડાનું. જો ગાઈસ અને આપણું રસોડું મેન હો. ઈદ બેન શું કરો? કોલ આવ્યો તમે? હા આપણા મિત્રોને બતાવીએ ને. શું કેવું રામુ? ભાઈ યાર મિત્રોને બતાવવું જોઈએ. મિત્રો તડકો સારો થઈ જાય છે સાંજે. અરે તડકો તો લાગે છે, સ્કિન પણ મારી બળે છે યાર, પણ શું કરું યાર. આપણા મિત્રોને ગામડું બતાવીએ, આપણું બધું જ મળી રહે હા અહીંયા. ઓકે ગાઈસ મળીએ છીએ, તમને બતાવીએ શ્રીફળ લઈ. હા રે કાકા થઈ ગયા. જો આ કાકા રે અમારા પપ્પાના ભાઈ. આજે તો ગામડે બધા એટલે અમને શરમ આવતી હતી ને એટલે લઈ લીધું રામ. શ્રીફળ લઈ લીધું છે ફાઇનલી ગાઈસ. હવે મહાદેવજીને પૂજા કરી. શ્રીફળ પણ લીધા અને પડીકા પણ લીધા. શું કેવું? હા ગાઈસ સિયાને થોડું પેટમાં ગડબડ થઈ હતી તો મમ્મીએ વળી એટલામાં પણ બાધા રાખી દીધી. જોઈ શકો છો ગાઈસ. તો શ્રીફળ લેવા આવ્યા હતા, થોડો નાસ્તો પણ લઈ લીધો અને ગામની ગાય ગામની બજાર. આજ તો ગામમાં જાન બહુ બધી આવી તો કચરો વધારે છે. યાર મને શું ખબર હવે. જો અમે તો લોચા મારી દીધા અમે તો. શું થઈ ગયું ચાલ. કઈ નહીં, મને શરમ કેટલી આવતી હતી. પેલા કેટલા બધા બે હતા દાદાઓ. જોઈ રહ્યા હતા તા જોઈ રહ્યા હતા. કે મને ભાઈ છોકરાને બહુ હા એ તો રામને જ જોઈ રહ્યા હતા. હે. હા પપ્પાએ બેસે લાવજો. એવું હતું. આ હિત બેને અમારે યાદ કરાવતા નહીં કશું. દુપટ્ટો લેવાનો. ચાલે એવું કશું ના હોય. આ પડે તો મને તો યાદ જ નહીં કે મેં ભૂલી ગઈ. દુપટ્ટો તાર નાખવો પડે. અહીંયા આગળ કેટલો બધો બે તે શરમ ના આવી? શરમ આવતી, હું તો વળી જતી હતી પાછી. તે રામ કે યાર યાર હો એ ચાલે. અમે જઈ રહ્યા છીએ પાટણ. પેક થઈ ગયું. ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે ગાઈસ. તો અમે લોકો નીકળી ગયા છે. મારી પાસે છે, તમે આવી જાઓ. એના ફોન ગાઈસ મારી પાસે જો ચાર્જર ફોન બધું લઈ લીધું છે ઘરે. ચાલુ ચાલો થયું. મિત્રો હવે ફાઇનલી પાટણ જવા માટે નીકળી ગયા છીએ. આઈ એમ રેડી. કેવું ઈરબા? બાય બાય નાયકા, બાય બાય. મોગલમાંની આરતી થઈ રહી છે.
શ્રી મોગલ માત કી જય. क्या हुआ? આપણે બે રામ લક્ષ્મણ હનુમાન નતા हाँ એ અંદર पिज्जा હા क्या है इमोशनल हो गए क्या? ના ના એ તો? તો ચોકલેટ જોતી હતી ફ્લેવર अच्छा ફ્લેવર કહીએ એમ ओके चलो હવે મિત્રો સોસાયટીમાં પણ સ્ક્રીન મૂકેલી છે કેટલી બધી પબ્લિક છે રામુ તો કેટલી બધી પબ્લિક આવી છે સોસાયટીની આજુબાજુની જોવો ગાઈસ ગામડેથી આવી ગયા છે પલકબેન લાગી ગયા છે ડ્યુટી ઉપર બહુ ટાઈમ પછી આપણે ફરમાઈ હતી કે ડુંગળી બટાકાનું શાક સ્પેશિયલ પલકબેન સ્પેશિયલ સબ્જી બનાવે તો આવી ગયા છે બનાવવા માટે ફાઇનલી જોઈ શકો છો ફરમાઈશ પૂરી કરી એમને કેમ કે મારા હાથનું ડુંગળી બટેટાનું શાક અને તુવેરની દાળ હા ગાઈસ બહુ ભાવે છે તો જો હા રાઈટ તો બનાવી રહ્યા છે પલકબેન તો જો મમ્મીએ મસ્ત ડુંગળી બટેકા ધોઈ અને કટિંગ કરીને ધોઈને આપી દીધા છે ને હવે આપણે એને વઘારી નાખ્યા ફટાફટ હા ગાઈસ ગામડેથી આવી ગયા હમણાં જ અમે ગામડેથી આવી ગયા હો હીરબેન પણ આવી ગયા મમ્મી પણ કંઈક કામ કરી રહ્યા લગનનું ખાઈ ખાઈ કંટાળે ને એટલે આજે અમને સાંજે બાજુમાં પણ જમણવાર હતો પણ અમે ના સ્કીપ કરી દીધું કેમ કે ઘરનું ખાવું છે ગાઈસ જો અંદર હીરબેન બહારનું જમવાનું તો ભાવે જ. આવે જ નહીં હીરબેન ને અમને ને કોઈને નહીં. ચલો ડુંગળી હોય ને એમાં ઈંગણા નાખવાની સમજ્યા? ઓકે મિત્રો